સતત પાંચમા દિવસે રાજ્યમાં કાતિલ ઠંડી જોવા મળી છે। 6.8 ડિગ્રી સાથે નર્મદામાં સૌથી વધુ ઠંડી જોવા મળી છે। નલિયામાં 7.8 ડિગ્રી, થરાદમાં 7.9 ડિગ્રી, દાહોદમાં 8.1 ડિગ્રી, અંબાજી મંદિર ખાતે 8.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો આ તરફ વલસાડમાં 8.6 ડિગ્રી, ખંભાતમાં 9.4 ડિગ્રી, અમરેલીમાં 9.6 ડિગ્રી, ડાંગમાં 9.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ડીસામાં 9.9 ડિગ્રી તાપમાન છે। ભાવનગરની અંદર 10.2 ડિગ્રી તાપમાન હોવાની માહિતી છે। તો સાથે જ હવે આ મોસમનો મિજાજ તમારો મૂડ બગાડી દેશે। જી હા, આ વાત અમે નથી કહી રહ્યા, પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે। ન્યૂઝ 18 સાથેની ખાસ બાતચીતમાં અંબાલાલે અડધા ડિસેમ્બર મહિના અને જાન્યુઆરી મહિના અંગે જે આગાહી કરી છે તે ધ્રુજાવી દે તેવી છે। ડિસેમ્બરમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ કોલ્ડ વેવની ફ્રીક્વન્સી ઘટી ગઈ છે। પરંતુ ડિસેમ્બરનો એન્ડ કેવો રહેશે તે આપણે જાણીશું। આપણી સાથે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ। 26 તારીખ સુધીમાં ડિસેમ્બરની કોઈ મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા નથી અને તારીખ 17 ડિસેમ્બરથી ન્યૂનતમ તાપમાનમાં તો બહુ વધઘટ નહીં થાય। ઉત્તર ભારતના ભાગો, સાબરકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગોમાં ન્યૂનતમ તાપમાન ક્યારેક 9 ડિગ્રી સેલ્સિયસ, ક્યારેક 10 ડિગ્રી સેલ્સિયસ અને એથી નીચું રહી શકવાની શક્યતા રહેશે। પરંતુ મહત્તમ તાપમાન લગભગ ગુજરાતના મહદ ભાગોમાં અને ભારતના કેટલાક ભાગમાં વધવાની શક્યતા રહેશે। જેમાં ન્યૂનતમ તાપમાન અંગે જોઈએ તો લગભગ મધ્યપ્રદેશના ભાગોમાં જે ઓછું તાપમાન છે એ લગભગ 14-15 ડિગ્રી કે તેથી ઓછું રહેવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં તો ઘણું ઓછું રહેવાની શક્યતા રહેશે। સુરત વગેરે ભાગોમાં ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા રહેશે। વલસાડના ભાગોમાં પણ લગભગ 17-18ની આસપાસ રહેવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન 18થી 20 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા રહેશે। કચ્છમાં ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી ઓછું રહેવાની શક્યતા રહેશે। કચ્છમાં ભારે પવનો ફૂંકાશે અને ગુજરાતમાં પણ કોઈ ભાગમાં થોડાક પવનોની ગતિ રહેશે। તાપમાન વધવાનું કારણ શું હશે? તાપમાન વધવાનું કારણ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતી નથી અને મજબૂત પશ્ચિમી વિક્ષોભ હમણાં લગભગ આવતા નથી અને લગભગ હમણાં આવશે, પણ તે ઉત્તરીય પર્વતીયના ટોચના ભાગમાં રહેશે। એટલે એલિવેશન દેશના ઉત્તર ભારતનું અને મધ્યપ્રદેશ અને ગુજરાતની ટોપોગ્રાફી આ કારણથી આ ટેમ્પરેચર વધવાની શક્યતા રહેશે। એટલે સવારના ભાગ બાદ કરતાં જ્યારે ઠંડી ગાયબ થઈ ગઈ હોય એવું લગભગ પરમ દિવસથી દેખાશે। કાકા, તો જાન્યુઆરી મહિનો છે એ કેવો રહેશે? જાન્યુઆરી માસમાં જોવા જઈએ તો પશ્ચિમી વિક્ષોભ જે છે એ તારીખ 26 ડિસેમ્બર પછી મજબૂત આવશે। દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે, સફેદ ચાદર રહી જશે અને જાન્યુઆરી માસમાં ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે। ઠંડી પડવાની શક્યતા ડિસેમ્બરના એન્ડ સુધી થશે, પરંતુ ડિસેમ્બરના એન્ડમાં પણ એક લગભગ બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનશે પરંતુ જાન્યુઆરીમાં કડકડતી ઠંડીમાં લગભગ શરૂઆતમાં કંઈક વાદળવાયુ આવવાની શક્યતા રહેશે। પરંતુ ઉલ્લેખનીય છે વિભુ કે લગભગ મકર સંક્રાંતિથી તે બાદ મોટા પલટા આવશે। કેટલાક ભાગમાં પવનના તોફાનો, નૈસર્ગિક ઉત્પાતો, કરા સાથે વરસાદ આ બધું લગભગ દેશ સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં મકર સંક્રાંતિ બાદથી 1 જાન્યુઆરીના અંત સુધીમાં દેખાશે। હમણાં મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવતા નથી, આમ છતાં 26 ડિસેમ્બર પછી કોઈ મધ્યમ કક્ષાનો મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવશે અને જેના કારણે ગાત્રો થીજવતી ઠંડી લગભગ જાન્યુઆરી માસમાં પડવાની શક્યતા રહેશે। અને માત્ર ઠંડી નહીં પણ નૈસર્ગિક ઉત્પાતો, પવન, કરા, તોફાન વગેરે જાન્યુઆરી માસમાં રહેશે, જે ખાસ કરીને મકર સંક્રાંતિ બાદમાં જણાશે। હમણાં પણ તારીખ 16થી 24માં લગભગ બંગાળ ઉપસાગરમાં જે 18-19-20માં જે લો પ્રેશર બને છે અને અરબી સમુદ્રનું લો પ્રેશર તો સોમાલિયા તરફ જતું રહે છે, તેના કંઈક ત્યાંની ભેજના કારણે લગભગ છેક પૂર્વ ગુજરાતના ભાગોમાં અને દક્ષિણ મહારાષ્ટ્રના સંલગ્ન
દક્ષિણ ગુજરાત ભાગમાં કંઈક છાંટાછૂટી થઈ શકવાની શક્યતા રહેશે અને તારીખ 26 પછી જે મજબૂત પશ્ચિમી જે સિસ્ટમ બંગાળ ઉપસાગરમાં લો પ્રેશરની બને છે તે સિસ્ટમ દક્ષિણ પૂર્વીય તટો પર વધારે ભારે વરસાદ લાવશે અને જેના ભેજના કારણે અને અરબ સાગરના ભેજના કારણે તારીખ 26 બાદ પણ ગુજરાતના કેટલાક ભાગમાં હળવા છાંટાછૂટી થવાની શક્યતા રહેશે કે જાન્યુઆરીની 3-4 તારીખ સુધીમાં. પરંતુ જે મકર સંક્રાંતિ પછી મોટા ફેરફારો આવશે કે છેક ફેબ્રુઆરી સુધી ચાલુ રહેવાની શક્યતા રહેશે. જી વિભુ. તો આ હતા આંબાલાલ પટેલ અને તેઓએ જણાવ્યું છે કે જે ડિસેમ્બરના એન્ડમાં જે ઠંડી પડશે પરંતુ હવે 2 દિવસ બાદ ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવો પણ અહેસાસ થશે અને જાન્યુઆરીમાં પણ વારંવાર વાતાવરણમાં પલટો આવશે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. કચ્છમાં આગામી 2 દિવસ કોલ્ડવેવની આગાહી છે. નલિયામાં તાપમાન 5 ડિગ્રી સુધી નીચે જવાની શક્યતા છે. કચ્છના લોકો માટે ભારે ઠંડીની ચેતવણી આપવામાં આવી છે. કોલ્ડવેવની અસર વધશે અને નલિયામાં તાપમાન 5 ડિગ્રી સુધી ઘટવાની સંભાવના છે. હવામાન ખાતાની આગાહી અનુસાર પવન અને શિયાળાની ઠંડી કચ્છમાં વધુ તીવ્ર બની શકે છે. ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને આરોગ્ય અંગે સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે. તો આ તરફ માઉન્ટ આબુમાં કાતિલ ઠંડીએ લોકોને ઠૂઠવી નાખ્યા છે. તાપમાન ફરી 2 ડિગ્રી ગગડતા કડકડતી ઠંડી પડી રહી છે. અરવલ્લીના સર્વોચ્ચ શિખર ગુરુ શિખર ખાતે આજે પણ કાતિલ ઠંડી પડી. માઉન્ટ આબુમાં ઘણા સ્થળો પર બરફ જામી ગયો છે તો મેદાની વિસ્તારોમાં પણ બરફની ચાદર જોવા મળી રહી છે. આ તરફ ઠંડીની મજા માટે મોટી સંખ્યામાં લોકો આબુ તરફ ઉમટી પડ્યા હતા. સમગ્ર રાજસ્થાનમાં કાતિલ ઠંડી જોવા મળી રહી છે. રાજસ્થાનના ઝુંઝુનુમાં છેલ્લા 4 દિવસથી ઠંડીનું જોર યથાવત છે. સતત ઠંડા પવન ફૂંકાતા ઠંડીમાં વધારો થયો છે. એક તરફ કાતિલ ઠંડી પડી રહી છે તો બીજી તરફ હજી પણ હવામાન વિભાગે ઝુંઝુનુ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે અને 19 ડિસેમ્બર સુધી કોલ્ડવેવ રહેવાની ચેતવણી આપી છે. સતત શીતલહેરના કારણે ઠંડીની વધતી અસર બાદ લોકો ઠંડીથી બચવા માટે બોનફાયરના સહારો લઈ રહ્યા છે. પાટણમાં હડતાલમાં લાફાકાંડ સામે આવ્યો છે. એનએસયુઆઈના કાર્યકરે પોલીસને તમાચો ઝીકી દીધો. ધારાસભ્ય કિરીટ પટેલ અને એનએસયુઆઈનું પોલીસ સાથે ઘર્ષણ થયું. એમએલએ સાથે એનએસયુઆઈના કાર્યકરો વિરોધ કરી રહ્યા છે. દારૂ પાર્ટી કરનારાઓ પર કાર્યવાહી કરવાની માંગ તેઓ કરી રહ્યા છે. પાટણ યુનિવર્સિટી ખાતેથી રૂસા હોસ્ટેલમાં તાજેતરમાં જ બાસ્કેટબોલની એક ટુર્નામેન્ટ રમવા આવેલા ખેલાડીઓ દારૂ પાર્ટી કરતા ઝડપાયા હતા. બોયઝ હોસ્ટેલમાં આણંદથી આવેલા ખેલાડીઓ દારૂની મહેફિલ સાથે ઝડપાયા હતા. ત્યારે આ ઘટનાને 1 સપ્તાહ જેટલો સમય થઈ ગયો હોવા છતાં પણ કોઈ ફરિયાદ ન થતા આજે ન્યાયની માંગ સાથે ધારાસભ્ય ભૂખ હડતાલ પર બેસતા ખળભળાટ મચ્યો છે. વધુ માહિતી મેળવીશું. અશરફ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન ઉપર. અશરફ, વીસી સાથે બંધ બારણે બેઠક ચાલી રહી છે, ચર્ચા ચાલી રહી છે, હાલ તેને લઈને કોઈ અપડેટ? બિલકુલ હેતુ ભૂખ હડતાલ ક્યાંક લાફાકાંડ સુધી પહોંચી છે અને પોલીસ અને ધારાસભ્ય કિરીટ પટેલ અને એનએસયુઆઈના કાર્યકરો સાથે ક્યાંક ઘર્ષણ સર્જાય છે. એટલે ચોક્કસ કહીએ કે જે રીતે કિરીટ પટેલ અને ચંદનજી ઠાકોર જે પૂર્વ ધારાસભ્ય તેઓ હાલ વીસીની ચેમ્બરમાં બંધ બારણે બેઠક યોજી છે. જે રીતે એચએનજીયુ ખાતે જે દારૂ મહેફિલ કાંડ સામે આવ્યો હતો તેમાં જે કસૂરવારો હતા તેમાં સામે જે પોલીસ ફરિયાદ નથી થઈ તેની રજૂઆત દ્વારા પહોંચ્યા છે. અત્યારે જે વિગતો સામે આવી છે જેમાં કુલપતિએ યુનિવર્સિટીના લેટરપેડ ઉપર ક્યાંક મુખ્યમંત્રી તેમજ સ્થાનિક જિલ્લા પોલીસ વડા સહિતને સમગ્ર મામલે કાર્યવાહી કરવા માટે અરજી લખાઈ રહી છે. એટલે કે જે દારૂ મહેફિલ કાંડ થયો હતો તેની સમગ્ર બાબતે ક્યાંક યુનિવર્સિટી પ્રશાસન પણ ક્યાંક સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થાય તેમાં હિત ઈચ્છે છે. બીજી બાજુ જે રીતે મહત્વની વાત છે કે જ્યારે કિરીટ પટેલ અને એનએસયુના કાર્યકરો જ્યારે વીસીની ચેમ્બરમાં અંદર ઘૂસે છે ત્યારે પણ અંદર પણ એક ઘર્ષણ સર્જાય. એમાં રજિસ્ટ્રાર અને ડેપ્યુટી રજિસ્ટ્રાર સાથે પણ એનએસયુના કાર્યકરો ક્યાંક ઝપાઝપી કરતા સામે આવ્યું. એટલે ચોક્કસ કહીએ કે જે રીતે વિદ્યાર્થી સંગઠન ક્યાંક જે ભૂખ હડતાલ ઉપર બેઠે છે પરંતુ ક્યાંક સમગ્ર મામલો ઉગ્ર બને છે અને ક્યાંક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથિતથી હોય તે રીતના દ્રશ્યો સામે આવે છે. બીજી બાજુ કિરીટ પટેલ કહે છે કે જે રીતે એચએનજીયુમાં અમે રજૂઆત કરવા પહોંચ્યા હતા પરંતુ પોલીસને ક્યાંક સામે આવે છે. એટલે કે જો પોલીસ કાયદાનો હાથમાં લેશે તો અમે પણ કાયદો ક્યાંક હાથમાં લેશે તેવું પોલીસ કિરીટ પટેલ પણ નિવેદન આપે છે. એટલે બિલકુલ, આપણે જણાવી દઈએ અમારી સાથે કુલપતિ આર એમ દેસાઈ પણ અહીંયા જોડાઈ ચૂક્યા છે. સર, આપનું સ્વાગત છે ન્યૂઝ 18માં. હાજી, નમસ્તે. સર, આટલી મોટી ઘટના બની ગઈ, 1 અઠવાડિયા સુધીનો સમય થઈ ગયો છતાં પણ તપાસ તો દૂરની વાત છે, આ ઘટનામાં ફરિયાદ પણ દાખલ નથી થઈ. શું કહેવું છે આ મુદ્દે આપનું? એટલે એમાં રેક્ટર અને ફિલ્ડ સચિવ રજિસ્ટ્રારે ફરિયાદ દાખલ કરેલી છે. એ ફરિયાદ પર પોલીસ સ્ટેશનમાં એને કસ્ટડીમાં લેવામાં આવેલો હતો અને એના પર પોલીસ સ્ટેશને જે
એના ઉપરની કલમો લગાવવી પડે એ પોલીસનો વિષય હતો, એટલે એમને એ કલમો પણ લગાવેલી છે અને એમને એનું ટેસ્ટિંગ પણ કરેલું છે. છતાં પણ આજે પુનઃ ફરીથી પણ એકવાર સ્મૃતિપત્ર અમે ત્યાં પાઠવીએ છીએ. સર, મહત્વની વાત છે કે અહીંયા જે ધારાસભ્ય છે તેઓ એવું કહી રહ્યા છે કે 1 અઠવાડિયા સુધીનો સમય થઈ ગયો છે, કોઈ યોગ્ય કાર્યવાહી નથી થઈ અને એટલે આજે તેઓને ભૂખ હડતાલ પર ઉતરવાની ફરજ પડી છે. પણ આપણો કુલસચિવ રજિસ્ટ્રારનો લેટર છે 1 તારીખનો, 1 તારીખ રાત્રે આપણે ફરિયાદ પડાવી એ પણ છે. હા, એટલે પોલીસે પછી એમાં કઈ કલમો ફેરવી એ પોલીસનું કાર્ય હોય છે, આપણે ત્યાં ફરિયાદ નોંધાવવાની હોય છે. હવે એક વાત મહત્વની આવે છે કે આ ખેલાડીઓ આણંદના હતા, અહીંયા આવ્યા હતા બાસ્કેટબોલની રમત માટે અને તેમાં તેઓ દારૂની મહેફિલ મારતા ઝડપાયા છે. એટલે આ દારૂ ક્યાંથી આવ્યો, સિક્યોરિટી બાબતે પણ ઘણા બધા સવાલ ઉભા થઈ રહ્યા છે, તો તે મુદ્દે આપ શું કહેશો? બાસ્કેટબોલ એસોસિએશન હોય છે ને, ઓપન ગેમ હોય છે અને એમાં ફિઝિકલ વિભાગના એક પ્રોફેસરે માન્ય વાઇસ ચાન્સેલર પાસેથી એ છોકરાઓનો અહીં ગેસ્ટ હાઉસમાં ઉતારો માટેની અરજી આપેલી. એના એક રમતને પ્રોત્સાહન આપવા માટે પણ, અને રમત બીજી જગ્યાએ હતું. એમાંથી અમારા રેક્ટર જાગૃત હતા લાડાજી ઠાકોર, કે જેમને આ એક વ્યક્તિ આવો ડ્રિંક કરતો હોય એમને રૂમમાંથી પકડી અને રૂમમાંથી પકડી અને એને પોલીસ સ્ટેશન લઈ ગયા. એટલે એ આણંદ જિલ્લાના કોઈક વતની હશે અને એમને પોલીસ સ્ટેશન લઈ ગયા અને પોલીસે એને કસ્ટડીમાં લઈ લીધેલો હતો. કસ્ટડીમાં એને લેવામાં આવ્યું, તેમ છતાં આટલી મોટી સંખ્યામાં આજે આ ભૂખ હડતાલનું આયોજન કરવામાં આવ્યું, લાફાકાંડ થઈ ગયા બહાર અને અત્યારે છેલ્લા લગભગ 1 કલાક જેટલા સમયથી વીસી સાથે બંધ બારણે બેઠક થઈ રહી છે. એટલે ક્યાંક આ કાર્યવાહી જે થઈ છે, ફરિયાદ નોંધાયા બાદ જે તપાસ થવી જોઈએ તે પૂરતા પ્રમાણમાં નથી થઈ, એના આ પુરાવા રજૂ કરે છે એવું નથી લાગતું? નહીં, એટલે હવે એસપી સાહેબ પાછા નવા આવ્યા છે, એટલે એસપી સાહેબને પણ અમે પત્ર અત્યારે પાઠવીએ છીએ કે આ અંગે જે કંઈ કરવા જેવું હોય એ પણ કાર્ય કરે અને એમાં જે કઈ કલમો દુરસ્ત હોય અથવા તો વધુ ઉમેરવા જેવી હોય તો એ પણ અમે પત્ર અત્યારે ફરીથી પાઠવીએ છીએ. બિલકુલ, હજી પણ એનએસયુઆઈના કાર્યકરોએ ઘેરાવો કર્યો છે, તો એ મુદ્દે આપનું કહેવું છે, એ મુદ્દે તમારી એમની સાથે કોઈ શાબ્દિક વાતચીત થઈ છે? ના, એ લોકો અહીં છે જ અને હવે એનું અહીં ડીવાયએસપી પણ છે, પીએસઆઈ પણ છે અને એક સારા વાતાવરણમાં ચર્ચા પણ થઈ છે અને એ ચર્ચાના અનુસંધાનમાં આપણે જે પત્રો પાઠવા છે એ પણ એમને બતાવ્યા અને પોલીસ સ્ટેશને પણ કીધું કે અમારે જે કલમો લગાવવી જોઈએ એ અમે લગાવી છે. બિલકુલ. અને સર, એક વાત મહત્વની એ પણ કે આ એનએસયુઆઈના જે કાર્યકરો આટલી મોટી સંખ્યામાં એકઠા થયા અને મામલો એટલો બધો ગરમી વાળો થઈ ગયો કે લાફાકાંડ સુધી આખી વાત પહોંચી ગઈ, તો આ મુદ્દે આપનું શું કહેવું છે? કેમ આટલું બધું ગરમાગરમીને ચર્ચાચર્ચી થઈ, કેમ રોકવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને કેમ આખી વાત લાફા સુધી પહોંચી ગઈ? એટલે એ તો હવે પોલીસ વિભાગનો પ્રશ્ન હશે, કેમ કે એમને થોડી સંખ્યા હોય તો મર્યાદિત સંખ્યામાં વાઇસ ચાન્સેલર સાથે વાત કરી શકે, એટલા માટે એમને ત્યાં રોકી અને જે નંબર ઓફ વિદ્યાર્થીઓ છે અને જે એના લીડરો છે એની સાથે સીધી વાતચીત કરવા માટે આપણે પોલીસે પ્રયત્ન કર્યો છે. એટલે તમને આ વાત વિશે જાણ છે ખરી? એટલે કઈ વાત વિશે? બિલકુલ સર, આભાર ન્યૂઝ 18 સાથે જોડાવા બદલ. અત્યારે તો જે રીતે વિગતો આવી રહી છે, કુલપતિનું કહેવું છે કે સુખદ અંત આવી જશે. સમગ્ર મામલે ફરિયાદ દાખલ થઈ જ ગઈ હતી અને એસપી દ્વારા આગળ વધુ કાર્યવાહી પણ કરવામાં આવશે, પરંતુ જોવાનું એ રહેશે એક બાજુ જે ધારાસભ્યના નિવેદનો સામે આવી રહ્યા છે કે અઠવાડિયું વીતી ગયું છતાં પણ કોઈ કાર્યવાહી થઈ નથી અને જેના કારણે આજે તેઓને ભૂખ હડતાલ પર ઉતરવાની નોબત આવી. આગળ હવે જે મીટિંગ ચાલી રહી છે, બેઠક ચાલી રહી છે, તેનો શું અંત આવે છે તે સમય બતાવશે. યુનિવર્સિટી એ સ્વાયત્ત સંસ્થા છે અને જ્યારે અમે 4 દિવસથી જાહેરાત કરી હોય કે યુનિવર્સિટીની અંદર ધરણા કરવાના છે અને કુલપતિને અમે આવેદન આપવાના છે, તો પોલીસે શાંતિથી અમે આવેદન આપતા હતા. પોલીસે શા માટે અમારા કાર્યકરોને એને લાતો મારવી પડે, બહેનોને લાતો મારવી પડે અને કદાચ આવું કર્યું હોય છે એટલે યુવાનોએ ઉઘરાઈ અને પોલીસ સાથે ઝપાઝપી કરીએ છીએ. પરંતુ મને ખ્યાલ આવતો અમે બહાર જઈ અને શાંત કરી અને મામલો ઠારે પાડ્યો. જે રીતે આખો આ વિવાદ સામે આવ્યો છે, અગાઉથી જ કહી દીધું હતું કે આ મામલે જો ફરિયાદ દાખલ નહીં કરવામાં આવે, તપાસ યોગ્ય રીતે કરવામાં નહીં આવે તો ભૂખ હડતાલ પર તમામ લોકો એનએસયુઆઈના કાર્યકરો અને ધારાસભ્ય કિરીટ પટેલ તેઓ ઉતરશે. 4 દિવસ થયા હોવા છતાં પણ તપાસ ન થઈ, કાર્યવાહી ન થઈ અને આજે તેઓ ભૂખ હડતાલ પર ઉતર્યા, જેમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો હતો. હાલ રોકાઈશું એક બ્રેક માટે.